નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિતમાં આપણે પ્રકરણ 8 રાશિઓની તુલનાનો અભ્યાસ કરીએ છીએ. એમાં આગળ હવે ગુણોત્તરમાંથી ટકા છે એ કેવી રીતે આપણે શોધવા. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે રીનાની મમ્મીએ એને ઇડલી બનાવવા માટે કહ્યું અને કહ્યું કે તેના માટે 2 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ લેવી. તે મિશ્રણના કેટલા ટકા ચોખા અને અડદની દાળ હશે? તો જે અહીંયા ગુણોત્તરનું છે, અહીંયા શું કીધું છે? 2 ભાગમાં ચોખા અને 1 ભાગમાં અડદ. તો ગુણોત્તર સ્વરૂપે લખો તો શું થઈ ગયું? ચોખા અને અડદની દાળનું ગુણોત્તર 2:1 થઈ ગયું. જ્યારે ગુણોત્તર હોય તેને ટકાવારીમાં કેવી રીતે ફેરવવા તો જોઈએ. તો જે પણ ગુણોત્તર આપ્યો છે એ બેયનો પહેલાં શું કરવાનો? સરવાળો. સરવાળો કરો. 2 + 1 = 3. એટલે કુલ કેટલા ભાગ છે? 3. તો એનો અર્થ એ થયો કે 2/3 ભાગ ચોખા અને 1/3 ભાગ અડદની દાળ છે. તો 2 ચોખાનું હતું તો 2/3 કુલ ભાગ એટલે કે 2/3. એવી રીતે અડદ 1 ભાગની હતી એટલે 1/3 એટલે એ અડદની દાળ છે. હવે આપણે ટકાવારી છે આવડે. ટકાવારી એટલે 100 વડે ગુણાકાર. તો 2/3 એનું આપણે 100 સાથે ગુણાકાર કરીએ તો 2 × 100 એટલે 200/3. તો અહીંયા ગુણાકાર કરો તો 66 તેરી અને 198 + 2 એટલે 200. તો આવી રીતે પણ લખી શકાય, અથવા તો તમને ઉડાડતા ફાવે તો ઉડાડી શકો છો. તો ટકાવારીમાં ચોખાનું કેટલું થયું પ્રમાણ? 66 2/3 અપૂર્ણાંક. હવે અડદની દાળનું ગોતો તો 1/3 × 100, 100/3 એટલે 33, 1/3 ટકા અથવા તો 33.33%. પોઈન્ટમાં પણ લખાય અને આવી રીતે પણ લખાય. તો હવે તમને આઈડિયા આવ્યો કે પહેલાં શું હશે? તો કે ગુણોત્તર હોય. ગુણોત્તરનો શું કરવાનો? તો કે કુલ ભાગ ગોતવાનો આપણે. તો જે પણ ગુણોત્તર હોય એનો પહેલાં સરવાળો કરી નાખીને કુલ ભાગ ગોતો. પછી એ ગુણોત્તર પ્રમાણે એના ભાગ પાડી દેવાના. અહીંયા 2/3 આવશે એટલે એ ચોખાને લાગુ પડે છે, અને 1/3 એટલે એ અડદને લાગુ પડે. પછી એકવાર અપૂર્ણાંક આવી ગયો પછી તો આપણે ટકાવારી શોધતા આવડે છે. બરાબર. ટકાવારીમાં કાંઈ નહીં, આપણે 100 વડે ગુણાકાર છે. એવું જ આપણે એક બીજું ઉદાહરણ લઈએ. અહીંયા છે રવિ, રાજુ અને રોય 250 એવી રીતે વેચવામાં આવ્યા કે રવિને 2 ભાગ, રાજુને 3 ભાગ અને રોયને 5 ભાગ મળ્યા. હજુ અહીંયા ભાગનો અર્થ થાય છે આ ગુણોત્તર દર્શાવે છે. તો આ વેચણીમાં દરેકને કેટલા રૂપિયા મળ્યા અને ટકાવારી કેટલી હશે? તો અહીંયા આપણે શું કરવાનું છે? ટકાવારી પણ શોધવાની છે અને દરેકનો ભાગ કેટલો છે એટલે કે દરેકને કેટલા રૂપિયા મળ્યા એ પણ આપણે શોધવાનું છે. તો પહેલાં અહીંયા લખીએ આપણે 2 ભાગ એટલે 2, 3 ભાગ એટલે 3 અને 5 ભાગ એટલે 5. 2/3/5 આ આપણો શું છે? ગુણોત્તર. ગુણોત્તર મળી જાય પછી શું કરવાનું? તો કુલ ભાગ ગોતવામાં બધાનો સરવાળો. અહીંયા કેટલો છે કુલ ભાગ? 10. હવે પહેલાં તો બધાને મળેલી રકમ છે આપણે શોધી લઈએ, પછી ટકાવારી શોધીએ. તો 2/3 શું આવશે? કુલ ભાગ એટલે 10. બધાને 250માંથી ભાગ પડ્યા છે એટલે કુલ રકમ કેટલી છે? 250. 2/10 × 250. આ 0 અને આ 0 ઉડી ગયા. 25 × 2 એટલે 25 દુ 50. તો રવિને કેટલા રૂપિયા મળ્યા? 50. આ રવિનો ભાગ છે. પછી તો કે 3/10 કુલ ભાગ 10 × 250 એટલે આ 0 0 ઉડી ગયા. 25 તેરી 75. તો આ કોનો ભાગ છે? તો કે આ રાજુનો ભાગ છે. રાજુને કેટલા રૂપિયા મળ્યા? 75 રૂપિયા. હવે છેલ્લો છે 5મો ભાગ એટલે 5/10 કુલ ભાગ 10 એટલે × 250 રૂપિયા. આ 0 આ 0 ઉડી ગયા. 25 × 5 125. આ કોનો ભાગ છે? તો કે આ રોયનો ભાગ છે. તો આપણે રકમ છે એના ભાગ પાડી દીધા. હવે આપણે શું કરીએ છીએ? તો ગુણોત્તરને ટકાવારીમાં દર્શાવીએ. તો દરેકને મળે રકમના ટકા. તો 2/3 કુલ રકમ 10 × 100, કેમ કે આપણે ટકાવારી 100 ગણીએ. 0 0 ઉડી ગયા. 10 દુ 20. તો 20% કોને મળ્યા? રવિને. હવે રાજુને ગણીએ તો એનો ગુણોત્તર શું હતો? 3/10 × 100. 0 0 ઉડી ગયા. 10 તેરી 30. રાજુને 30% મળ્યા અને રોય છે એને 5/10 × 100 એટલે 0 0 ઉડી ગયા. 10 × 50. તો રોયને મળ્યા 50%. તો આવી રીતે આપણે રકમના પણ ભાગ શોધી શકીએ અને ટકાવારી પણ શોધી શકાય. હવે આગળ
કે ટકાવારીમાં વધારો અથવા ઘટાડો. તો ઘણી વખત એવા ઉદાહરણ હોય કે એમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થાય. જેમ કે અહીંયા આપ્યું છે ઉદાહરણ રાજ્યની વસ્તી, તો વસ્તીમાં વધારો થવાનો છે, તો 5,50,000થી વધીને 6,05,000 તો આ શું છું વધારો થયો. કેટલા ટકા વધારો થયો એ આપણે શોધવાનો આવે, બરાબર. તો આમાં આપણે કહી શકીએ કે 10% વધારો થયો. કેવી રીતે થાય? તો કે 6,05,000માંથી 5,50,000 શું કરવાના? બાદ કરવાના, અને એને ભાગાકાર કરવાનો છે 5,50,000 આવે, ગુણ્યા 100 કરો તો આપણે ટકાવારી મળી જાય. તો આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 16ની અંદર છે, એક શાળાની ટીમ આ વર્ષે 6 મેચ જીતી હતી. તો તમને કુલ મેચ આપી છે, જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી. તો અહીંયા પણ આપણે બીજું એક કુલ આપ્યું છે. તો આ વર્ષ અને ગયા વર્ષ બેયની તમને કુલ મેચ જીતી છે એ આપ્યું છે. તો ગયા વર્ષની તુલનામાં જીતમાં કેટલો વધારો થયો? વધારો છે એટલે મોટામાંથી નાનું બાદ. તો અહીંયા જો તફાવત લેવાનો, તફાવતમાં હંમેશા મોટામાંથી નાનું બાદ કરવાનું. એટલે કે 6માંથી 4 ગયા તો કુલ કેટલો તફાવત આવ્યો? 2 રમતનો તફાવત આવ્યો. હવે તો કે ટકાવારીમાં વધારાનું સૂત્ર થાય રાશિઓનો તફાવત છેદમાં મૂળ રાશિ. એટલે કે તફાવત જે રકમ આવે એ ઉપર મૂકવાની, મૂળ રાશિ છે એ આ મૂકવાની નીચે, અને ગુણાકાર 100 સાથે. રાશિનો તફાવત કેટલો મળ્યો આપણે? 2. અને કુલ કેટલું હતું? તો કે આપણે ગયા વર્ષની તુલના કરવાની છે. ગયા વર્ષમાં કેટલી રમત હતી? 4. 2/4 ગુણ્યા 100. અહીંયા ઉડાડો તો 25 ચોક 100 અને 25 દુ 50. તો અહીંયા કેટલો વધારો થયો? તો કે 50% વધારો થયો. એવી જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ કે એક દેશમાં છેલ્લા 10 વર્ષમાં અભણ લોકોની સંખ્યા 150 લાખથી ઘટીને 100 લાખ થઈ ગઈ. હવે જો શું થયું છે? તો કે અહીંયા ઘટાડો થયો છે. તો ટકાવારીમાં કેટલો ઘટાડો થયો એ આપણે શોધવાનું છે. તો છેલ્લા વર્ષ અને આ વર્ષની વાત છે. તો પહેલાં તો આપણે મૂળ રાશિ છે એ લેવાની. કઈ આવશે? તો કે 150 લાખની મૂળ રાશિ છે. હવે તફાવત આપણે શોધવાનો છે. તો આવશે 150માંથી કેટલી થઈ ગઈ હતી? 100. તો 150 માઇનસ 100 બરાબર 50 લાખ. તફાવત કેટલાનો મળ્યો? 50 લાખ. હવે ઘટાડો છે એનું પણ સૂત્ર એ જ રહેશે, મૂળ રાશિનો તફાવત છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100. એટલે કે 50ના છેદમાં 150 ગુણ્યા 100. આ 0 0 ઉડી ગયા, 5 તેરી 15, એટલે અહીંયા 33 1ના છેદમાં 3. એટલે કે અહીંયા શું છે? તો કે 33.33% ઘટાડો થયો, બરાબર. તો ઘટાડામાં પણ અને વધારામાં પણ સૂત્ર છે એ એક સરખું જ રહેશે, પણ તમને ખબર પડવી જોઈએ કે ઘટાડો ક્યારે કીધો છે અને વધારો ક્યારે કીધો છે. હવે પછીનો ટૉપિક છે વસ્તુના ભાવ સાથે સંબંધ, એટલે કે ખરીદ અને વેચાણ કેવી રીતે હોય. તો હવે એક ઉદાહરણ આપ્યું છે, મેં વસ્તુ 600માં ખરીદી, મેં આ વસ્તુ 610માં વેચી. એટલે કે 600માં લીધી, 610માં વેચી. તો નફો ખર્ચ તમે શીખી ગયા છો. તો અહીંયા તમને ખબર પડી જશે કે અહીંયા 10 રૂપિયાનો શું થયો છે? નફો, બરાબર. હવે અહીંયા પડતર કિંમતની તમને એક વ્યાખ્યા આપી છે. કોઈપણ વસ્તુની ખરીદ કિંમતને પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ એ આપણી માટે શું બની ગઈ? પડતર કિંમત. ટૂંકમાં તેને પક્કી કહે છે, એટલે કે પડતર કિંમત કહે છે. હવે વેચાણ કિંમતની શું આવે? તો કે વસ્તુને જે કિંમતે વેચવામાં આવે છે તેને તેની વેચાણ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જે વસ્તુ પાસે છે એને જે વેચીએ છીએ અને જે કિંમત મળે છે એને શું કહેવાય? વેચાણ કિંમત કહેવાય. તો આપણે ખરીદીએ એને કહેવાય પડતર કિંમત, આપણે વેચીએ એને કહેવાય વેચાણ કિંમત. હવે આપણે નફા ખોટનું અહીંયા આપણે જોઈ જઈએ તો પડતર કિંમત છે એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય. એટલે કે આપણે 10 રૂપિયામાં લીધી હોય અને 15 રૂપિયામાં વેચીએ તો શું થાય? નફો થાય. તો નફાનું સૂત્ર આપણે ખબર છે, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. જો પડતર કિંમત અને વેચાણ કિંમત બે કેવી હોય? સરખી. એટલે કે આપણે 10 રૂપિયામાં વસ્તુ લીધી ને 10 રૂપિયામાં જ વેચી,
તો બેયમાં શું થયું તો કાંઈ નફો ન થયો અને કાંઈ ખોટ ન થઈ. પણ જો પડતર કિંમત છે એ વેચાણ કિંમત કરતાં વધારે હોય, એટલે કે આપણે 10 રૂપિયાની વસ્તુ લીધી અને 5 રૂપિયામાં તમે વેચો તો શું છે, પડતર કિંમત વધારે થઈ વેચાણ કિંમત કરતાં, તો એને શું કહેવાય, ખોટ કહેવાય. ખોટનું આપણે સૂત્ર આવડે છે, પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. તો નફો ખોટ એનું આપણે આગળ પણ શીખી ગયા છીએ અને અહીંયા પણ આપણે રિવિઝન થઈ ગયું છે. હવે ઉદાહરણ જોવું હોય તો અહીંયા છે એક રમકડું 72 રૂપિયામાં ખરીદ્યું અને 80માં વેચ્યું. તો જો 72 મોટા કે 80 મોટા, તો 80 મોટા થાય. તો આપણી ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત કેટલી છે 72 અને વેચાણ કિંમત કેટલી છે 80. તો આ શું થયું તો કે આમાં આપણે નફો થયો. મેં એક ટી શર્ટ 120માં ખરીદ્યું અને 100 રૂપિયામાં વેચ્યું. હવે તમે લીધું જ છે 120માં પણ વેચ્યું કેટલામાં 100માં, એટલે કે 120 મોટા કે 100 મોટા, તો કે 120 મોટા. તો પડતર કિંમત મોટી થઈ. તો અહીંયા તમને શું થયું, તો અહીંયા તમને ખોટ ગઈ. કેટલા રૂપિયાની તો કે 20 રૂપિયાની. મેં એક સાયકલ 800 રૂપિયામાં ખરીદીને 940માં વેચી. તો આ તમારે વિચારવાનું છે નફો છે કે ખોટ છે. તો હવે નફા ખોટને પણ ટકાવારી સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ. તો અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે કે રમકડાનું ઉદાહરણમાં આપણે આગળ જોયું એમ પડતર કિંમત 72 રૂપિયા છે, વેચાણ કિંમત 80 રૂપિયા છે ને નફો કેટલો થયો તો કે 80માંથી 72 બાદ કરો એટલે આપણે કેટલા મળે છે 8 રૂપિયા. નફો કેટલા છે 8 રૂપિયા છે. નફાનું આપણે ટકાવારી પ્રમાણ છે એ શોધવું હોય તો નીચેના સૂત્રથી શોધી શકાય. હવે નફાની ટકાવારી શોધવા માટે બે રીત છે. પહેલી રીત કઈ છે તો કે ટકાવારીમાં નફો. અહીંયા આપણે યાદ રહેવું જોઈએ નફો કેટલો થયો છે 8 રૂપિયા, બરાબર. તો નેહાની રીત કઈ છે તો કે નફોના છેદમાં પડતર કિંમત મૂકવાની ગુણ્યા 100 કરવાનું. નફો કેટલો છે 8 રૂપિયા, પડતર કિંમત એટલે કે આપણે કેટલા રૂપિયામાં લીધી હતી 72 રૂપિયામાં ગુણ્યા 100, એટલે કે 8 9 72, 1/9 ગુણ્યા 100 એટલે કે 100/9. તો લખી શકાય 11 1/9, અથવા તો તમે પોઈન્ટમાં પણ લખી શકો 11.11%. આ આપણે શું મળે ટકાવારીમાં પ્રમાણ. તો આ પહેલી રીત છે. પહેલી રીતમાં શું કરવું પડે તો કે નફો છે એ આપણે શોધવાનો, છેદમાં પડતર કિંમત તમને ખબર હોવી જોઈએ અને ગુણાકાર કરો 100 સાથે. બીજી રીત શેખર કઈ કરે છે તો કે 72 ઉપર કેટલાનો નફો છે તો 8 રૂપિયા. તો સીધું અહીંયા એને માંડ્યું છે. અહીંયા પડતર કિંમત લેવાની બદલે શું કીધું છે તો કે સીધું એને કીધું કે 72માં આપણે લીધી હતી વસ્તુ અને કેટલો આપણે નફો થયો તો કે 8 રૂપિયા. તો 72 8 રૂપિયા, તો 100 એ કેટલો તો 100 ગુણાકારમાં અને 8/72. ફરીથી પાછું એ જ જવાબ મળશે 11 1/9. તો આપને નફો તો ખબર પડી ગઈ 8 રૂપિયા અને ટકાવારી પણ ખબર પડી ગઈ 11 1/9. તો આવી રીતે આપણે ખોટ પણ શોધી શકીએ. તો આપણે એ જ ઉદાહરણ છે. પડતર કિંમત 120 રૂપિયા અને વેચાણ કિંમત કેટલી હતી 100. તો ખોટની આપણે ટકાવારી શોધવી હોય તો શું કરશું, તો એની પણ બે રીત છે. પહેલી રીતમાં તો કે આપણે ખોટ ગોતી લેવાની. તો કે અહીંયા વેચાણ કિંમત પડતર કિંમત કરતાં ઓછી છે એટલે 120 - 100 એટલે કેટલા રૂપિયાની ખોટ છે આપણે 20 રૂપિયાની. સૂત્ર થાય ખોટના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. હવે ટકાવારી છે એટલે એનો 100ની સાથે ગુણાકાર થાય છે, બીજું કાંઈ 100ને લાગુ પડતું નથી. તો ખોટ છે એ આવશે 20 છેદમાં પડતર કિંમત આવશે 120 ગુણ્યા 100. આ 0 0 ઉડાડો, 2 6 12 એટલે કે 50/3 એટલે કે 100 2/3 16 તેરી 48 ને 2 50/3. આ થઈ ગયું ટકાવારી પ્રમાણ. બીજી રીત શું છે તો કે બીજી રીતમાં સીધું એ છે કે 120 ઉપર 20 રૂપિયા તો 100 એ કેટલા, અહીંયા ત્રિરાશિ જ આવે છે 100 ગુણ્યા 20 છેદમાં 120. એવી જ રીતે અહીંયા આપણે આગળ ઉડાડ્યું એમ 16 2/3 આ ટકાવારી તમને મળે. તો નફામાં શું કરવાનું, નફાના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100 આવે તો ટકાવારી મળે નફાની. અને ખોટની ટકાવારી કેમ મળે તો ખોટના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો બેયમાં પડતર કિંમત છેદમાં જ આવશે, યાદ રાખવાનું છે. હવે એક ઉદાહરણ આપણે જોઈએ કે ફૂલદાનીની કિંમત 120 રૂપિયા છે,
જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો. તો અહીંયા તમને થોડુંક ફેરવી નાખ્યું. શું કર્યું તો કે પડતર કિંમત આપેલી છે અને ખોટ છે એ શેમાં આપી છે? ટકાવારીમાં. તો આપણે વેચાણ કિંમત છે એ શોધવાની છે. તો અહીંયા શું છે તો પડતર કિંમત 120 રૂપિયા છે, નુકસાન ટકાવારીમાં કેટલું છે? 10. તેની પણ બે રીત છે. તો પહેલી રીતની અંદર શું કર્યું છે તો કે 10%નો ખોટનો અર્થ એ થાય કે પડતર કિંમત કેટલી હોવી જોઈએ? 100. કેમ કે ટકાવારી છે શેમાં હોય? 100માં હોય. તો 100ના 10% એટલે કેટલા થાય? 10 થાય. તો નુકસાન કેટલા રૂપિયાનું થયું? 10 રૂપિયાનું. તો હવે વેચાણ કિંમત કેટલી કહેવાય તો કે પડતર કિંમત માઇનસ નુકસાન એટલે કે ખોટ. તો 100માંથી 10 એટલે કે 90 રૂપિયા શું થઈ? વેચાણ કિંમત થઈ. જ્યારે પડતર કિંમત 100 રૂપિયા હોય, વેચાણ કિંમત 90 રૂપિયા હોય, જો પડતર કિંમત 120 તો વેચાણ કિંમત કેટલી? તો તમારે ત્રિરાશી થઈ ગઈ. તો અહીંયા આવશે 120 × 90/100. હવે આ 0 અને આ 0 બે ઉડી ગયા એટલે 12 × 9 108. વેચાણ કિંમત કેટલી મળી આપને? 108. તો આ રીતમાં તમારે શું કરવું પડે છે તો કે ટકાવારી જેટલી આપી હોય અને આપણે ખોટ થયો હોય કે નફો એને શેમાં લઈ લેવાના હતા કે 100 રૂપિયામાં ફેરવી નાખવાના. પછી એના ઉપરથી વેચાણ કિંમત અથવા પડતર કિંમત કીધી હોય તે શોધવી પડે અને પછી તમે વેચાણ કિંમત કે પડતર કિંમત કેટલા રૂપિયાથી શોધી શકો. હવે બીજી રીતમાં શું છે તો અહીં સીધું શું કીધું છે? પડતર કિંમતના 10% ખોટ છે. તો ખોટ કોના ઉપર? તો કે પડતર કિંમત કેટલી છે? 120. એના કેટલા ગોતવાના? 10%. તે તો આપણે આગળ શીખી ગયા છીએ. તો 10/100 × 120. આ બે 0 ઉડી ગયા એટલે 12 × 12. તો ખોટ કેટલી થઈ? સીધી 12 રૂપિયા. હવે આપણે વેચાણ કિંમતનું સૂત્ર આવડે. પડતર કિંમત માઇનસ ખોટ. પડતર કિંમત કેટલી હતી? 120. એમાંથી ખોટ કેટલી ગઈ? 12 રૂપિયા. એટલે કે 108 રૂપિયા આપણે મળ્યા. તો આ બે રીત કરી શકાય, પણ આ રીત છે એ સહેલી પડે જો તમને ટકાવારી ઝડપથી ગોતતા આવડતી હોય તો. નકર આ રીત કરવી પડે.